જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં। શ્રી પુરુષોત્તમ માસની કથા ભાગ 8 અધિક માસની વિધિ અને વિધાનની વાર્તા। સૂત પુરાણીજી વ્યાસપીઠ ઉપરથી બોલ્યા, હે શ્રોતાજનો, રાજા દ્રઢધ્વંદ્વાના પૂર્વજન્મનું ચરિત્ર મેં તમને સંભળાવ્યું। મહર્ષિ વાલ્મીકીએ રાજા દ્રઢધ્વંદ્વાને તેનું પૂર્વજન્મનું જે ચરિત્ર કહ્યું હતું તે જ મેં તમને સૌને પુરુષોત્તમ માસના આખ્યાન રૂપે કહ્યું છે। હવે હું તમને વાલ્મીકીએ દ્રઢધ્વંદ્વાને જે ઉપદેશ કર્યો હતો તેની વાત હું કરું છું, તે ધ્યાન દઈને સાંભળજો। વાલ્મીકી કહે છે, હે દ્રઢધ્વંદ્વા, હે રાજન, તું ધ્યાન દઈને સાંભળ। અત્યારે જે માસ ચાલી રહ્યો છે તે પુરુષોત્તમ માસ તરીકે પૂજાય છે। 12 માસમાં તે સર્વોત્તમ માસ ગણાય છે। દર 3જા વર્ષે આવતો 12 માસ ઉપરાંત વધારાનો માસ હોય તે અધિક માસ ગણાય છે। આવા અધિક માસમાં કરેલા ધર્મના નિત્ય કર્મથી ઉત્તમ વ્રત ફળ પ્રાપ્ત થાય છે। હે રાજન, ગયે જન્મે વિધિપૂર્વક આ માસનું વ્રત કરીને તું ઘણા ઉત્તમ ફળ મેળવ્યા છે। હવે આ જન્મ સારું જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે આખા માસ દરમિયાન જે રીતે માસોત્તમ માટે જે વ્રત અને વિધિ કરવામાં આવે છે તે તને સમજાવું છું, તે તું સાંભળ। હે રાજન, ધર્મ, ધ્યાન અને આ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરેલા સાધકે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, મુખ શુદ્ધિ અને શૌચ ક્રિયા પછી પવિત્ર થઈ નદી સરોવરમાં સ્નાન કરી લેવું, ત્યાં તીર્થદેવનું તર્પણ કરવું, ચોખ્ખા વસ્ત્રો ધારણ કરવા, એક ઉપવસ્ત્ર શરીર પર ઢાંકવું, પછી આચાર થકી લલાટ ઉપર ગોળ ચંદનનું તિલક કરવું, વ્રત વિધિ કરવાની જગ્યા પવિત્ર અને સાફ સુથરી રાખવી, ઘરે ગાયના છાણથી લીપી જગ્યા પવિત્ર કરવી, ત્યાં આસન બિછાવવું, ભૂમિએ ભગવાનનું પૂજન કરવા બેસવું, અંતર્મનને શુદ્ધ રાખવું, શ્રદ્ધા રાખીને ભગવાનની પ્રતિષ્ઠા કરવા બાજટ પર ચોખાના દળથી અષ્ટ ત્રિકોણ બનાવી જળ કળશનું સ્થાપન કરવું, પૂર્વાભિમુખે ભગવાનનું પૂજન કરવા બેસવું, સાથે શુદ્ધ પૂજા સામગ્રી રાખવી, અષ્ટદળ પર પ્રભુ પુરુષોત્તમની મૂર્તિ કે ફોટો મૂકવો, ભગવાનનું આહ્વાન કરી પૂજન જપ કરવા। આ પૂજન સામાન્ય પ્રકારનું હોય, કોઈ ખર્ચા થતા નથી, એટલે સામાન્ય જન પણ આ વ્રત કરી શકે છે। હાથીના પગલામાં જેમ બધા પગલાં સમાઈ જાય તેમ અધિક માસનું વ્રત પણ એવું ઉત્તમ પ્રકારનું ગણાય છે। આ વ્રત કરવા સારું વિદ્વાન પુરોહિતને આમંત્રીને પૂજા કરવી, એકાગ્રચિત થઈ ભગવાન પુરુષોત્તમનું પૂજન અર્ચન કરી ગુણગાન સ્તુતિ પ્રાર્થના કરી મંત્ર જાપ કરવા તથા તેમની લીલા ચરિત્રની કથા વાંચવી કે સાંભળવી। માસ દરમિયાન યથાશક્તિ દાન કરવું। માસ દરમિયાન અખંડ દીપ જ્યોતિ રહે તો ઘણું જ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। માસ પૂરો થતાં વ્રતનું ઉત્થાપન કરવું અને પૂર્ણાહુતિ સમયે શક્તિ મર્યાદામાં રહી ભોજન કરાવવાનું આયોજન રાખવું। આ સંસાર સાગરમાં કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સરના મગરમચ્છ ઘૂમ્યા કરે છે, તેમના થકી બચવાનો શ્રેષ્ઠ ઉપાય તે પુરુષોત્તમ માસનું વ્રત છે। ભગવાન પુરુષોત્તમ આપણને અચૂક સહાય કરી સુખી કરે છે, તે થકી જીવનનો ઉદ્ધાર થાય છે। પુરુષોત્તમ માસમાં કરેલ વ્રત અને આરાધના કરવાથી પ્રભુ સઘળી મનોકામના પૂરી કરે છે, એમાં સંશય રાખવો નહીં। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। જય શ્રી કૃષ્ણ। આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે, તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।